હવે હા, હવે તમારી વાત લો. હેલો, જ્યારે દારૂની વાત આવી ત્યારે અહીંયા મંચ પર ઉપસ્થિત દરેક નેતાઓ, આગેવાનો અને સમાજે બધાએ સ્વીકાર્યું છે કે દારૂ વ્યસન એ સમાજને ગેરમાર્ગે દોરી જાય છે. પણ જ્યારે હું સ્થાનિકના આપણા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણીની અંદર દારૂની રેલમછેલ કરે છે અને દારૂ પાઈને સમાજને ગેરમાર્ગે દોરીને તમે ચૂંટણીનો લાભ લઈ લો છો, ત્યારે તમે સાહેબ તમારો સ્વ બચાવ કેમ કરો છો? જ્યારે જો તમારે સમાજને જ સુધારવું હોય તો તમારે ચૂંટણીની અંદર તમારે દારૂ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આના માટે તમે બાંયધરી કેમ નથી આપતા? મારો સીધો સવાલ છે કે આપણે સૌએ સમાજને સુધારવા માટે આવ્યા છે, તો સાહેબ અહીંયાથી ઉપસ્થિત મંચ પરથી એકેય ચૂંટાયેલો પ્રતિનિધિ એવું નથી કીધું કે અમે બાંયધરી આપીએ છીએ કે અમે ચૂંટણીની અંદર ઉભા રહીશું તો અમે દારૂનું વિતરણ નહીં કરીએ. કેમ સાહેબ, ચૂંટણીની અંદર દારૂનું વિતરણ થશે તો સમાજ નહીં બગડે? મફતનું પીસે છોરા તો તે સમયે ગેરમાર્ગે દોરાશે. જ્યારે ડીજે ની વાત આવી, હું ડીજે નો વિરોધ નથી કરતો, સમાજે જે નિર્ણય કર્યો એ સ્વાભાવિક છે, બરોબર છે. જ્યારે ડીજે ની વાત આવી 51,000 ની દંડ કરી, કેમ કે ડીજે વધારાનો વાગે, અશ્લીલ ગીતો વાગવાથી સમાજ ગેરમાર્ગે દોરાય છે. તો સાહેબ ચૂંટણીની અંદર દારૂ પાવામાં આવશે તો સમાજ ગેરમાર્ગે ના દોરાય? આના માટે તમે ડીજે માટે 51,000 ની જોગવાઈ કરી છે, તો ચૂંટણીની અંદર કોઈ બી પ્રતિનિધિ કોઈ બી ચૂંટણીની અંદર દારૂ વિતરણ કરતો પકડાશે તેના માટે 10 લાખની જોગવાઈ કરો સાહેબ. આના માટે તમે